અમદાવાદમાં રોજે રોજ વધતા જતા લુખ્ખા તત્વોના આતંક વચ્ચે બાપુનગર વિસ્તારમાં આવેલા વૈશાલી ફ્લેટના રહીશો રાત્રે 12 વાગે કમિશનરને પ્રોટેક્શન માંગ કરવા માટે મજબૂર બન્યા હતા। લુખ્ખા તત્વોએ વૈશાલી ફ્લેટમાં આવીને સ્થાનિકો સાથે દુર્વ્યવહાર કર્યો અને ધાક ધમકીઓ આપી પરિવારને પણ મારી નાખવાની ધમકી આપી હતી। સ્થાનિકોના કહેવા મુજબ ત્રીજી ચોથી વાર આવી ઘટના બની છે। થોડા સમય પહેલા પ્રોટેક્શન માટે એક રાત્રિ પોલીસની પીસીઆર પણ મૂકવામાં આવી હતી, પરંતુ પછી લુખ્ખા તત્વો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તથા પ્રોટેક્શન પણ પાછું ખેંચી લેવાયું હતું। બાપુનગર પોલીસની કાર્યવાહીથી અસંતુષ્ટ થઈ અંતે રાત્રે 12 વાગ્યે લોકોએ ઝોન 5ના પોલીસ અધિકારી બલદેવ દેસાઈને અરજી કરવા અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। વારંવાર અમને ધમકીઓ આપે છે અને આજે તો એમ કીધું કે તમે હટી જાઓ ન કે તમારા છોકરાઓનું બી અમે નહીં છોડીએ, એવી બધી આજે અમને ધમકીઓ આપીએ છે અને બહારથી માણસોને પૈસા દઈ દઈને બોલાવે છે। અમે ત્યાં રહેતા પણ નથી, ડિપોઝિટ વાળાઓ છે, અમને ધમકીઓ દે છે વારંવાર કે આ બધું બંધ કરો કે છે ને કે અમે તમને જાનથી મારી દઈએ। મને એમ ધમકી દીધી કે તારા પતિને સમજાઈ દેજે ને કે સારું પરિણામ નહીં આવે, અમને પોલીસ પ્રોટેક્શન આપો, અમે જીવના જોખમે રહી રહ્યા છીએ। અમારે છેલ્લા 3 વર્ષથી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ ચાલે છે। અમારી ઇમારતો 45 વર્ષ જૂની છે, જર્જરિત છે। કોર્પોરેશન અને હાઉસિંગ વખતથી ઘણી વખત નોટિસો મળી ચૂકી છે। અમારા બિલ્ડર દ્વારા અમારી બધી માંગણીઓ સંતોષાઈ ગઈ છે। એમણે અમને નકશાથી માંડીને બધું આપી દીધું, પણ થોડા અસંતુષ્ટ લોકો એક સુમિત્રાબેન કરીને છે અને એમના મળતિયાઓ જ્યારે હોય ત્યારે લોકોને ઉશ્કેરી ટેવડા ભેગા કરી અમારા ઘરે મોકલે, ડોક્યુમેન્ટ માટેની વાહિયાત માંગણીઓ કરે અને જ્યારે બનાવ કરે ત્યારે રાત્રે જ કરે। અમે 100 નંબર ઉપર ફોન કરીએ, એટલી જલ્દી પોલીસ આવતી નથી, ત્યાં સુધી અમે ડરના હેઠળ જીવીએ છીએ। ત્યારબાદ અમે પોલીસ ચોકી જઈએ, અરજી કરીએ, એ લોકો ક્રોસ ફરિયાદ ખોટી કરી નાખે, કોઈ પણ જાતનું અમારા ઉપર એલિગેશન કરી નાખે। બધી પબ્લિક અમારી જોડે છે, અમે મેજોરિટી કરતાં પ્લસમાં છીએ। અમે વારંવાર પીએસઆઈ સાહેબને રજૂઆત કરી છે, પીઆઈ સાહેબને બાપુનગરમાં રજૂઆત કરી છે, એકવાર મૌખિક સફી હસન સાહેબને રજૂઆત કરી છે, અમે આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં જઈ અને લેખિતમાં અરજી કરી છે।